નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મિત્રો આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો ગુજરાત સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સરકારની ખેડૂતોને એક મિત્રો મોટી ભેટ મળી ગઈ છે અને મિત્રો ખેડૂતોને મળશે મિત્રો 8,000 રૂપિયાનો હપ્તો અને મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માટે 26,000 રૂપિયાની ખેડૂત ભાઈઓને સહાય પણ આપવામાં આવશે મિત્રો। અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું, તો વિડીયોમાં મિત્રો અંત સુધી બન્યા રહેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો ગુજરાત સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે, જેમાં મિત્રો આજે આપણે વાત કરીએ તો રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કેબિનેટ મિત્રો જ્યારે મળી હતી તેમાં મિત્રો મોટો એક ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો હતો। વિગતો મુજબ મિત્રો રાજ્યમાં મિત્રો વરસાદ ખેંચાતા સરકારે મિત્રો એક્શન લીધી હતી અને સિંચાઈ માટે તેમજ પીવાના પાણીના મુદ્દે કેબિનેટમાં મિત્રો ચર્ચા પણ કરી હતી। આ બેઠકમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય પણ મિત્રો લેવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સને ભરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો, જેમાં મિત્રો સૌરાષ્ટ્રને સૌથી મોટી યોજનાથી પીવા ઉપરાંત સિંચાઈ માટે પાણી આપવામાં આવશે તેવો મિત્રો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં મિત્રો ગુજરાતને સુજલામ સુફલામ યોજનાથી સિંચાઈ માટે મિત્રો પાણી આપવામાં આવશે તેવો પણ મિત્રો નિર્ણય કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 8,000 રૂપિયાનો હપ્તો મળશે, જેમાં મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં મિત્રો મોટી રાહત આપી છે। ભજનલાલ સરકારે બજેટમાં મિત્રો જાહેરાત કરી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો 6,000 રૂપિયાને બદલે મિત્રો 8,000 રૂપિયાનો વાર્ષિક હપ્તો આપવામાં આવશે। તેમાં મિત્રો કેન્દ્ર સરકારે એવું પણ કહ્યું હતું કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ આવી યોજના નથી। રાજ્ય સરકાર વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી મિત્રો શક્યતાઓ છે। જોકે મિત્રો રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે, તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે। તો શું રાજસ્થાનમાં મિત્રો 8,000 રૂપિયાનો હપ્તો મળે છે, તો ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ। તો મિત્રો ટૂંક જ સમયમાં 18મો હપ્તો જાહેર કરવામાં આવવાનો છે, જેની અત્યારે ખેડૂતો મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે। તો મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂતો માટે મિત્રો એક મોટી ભેટ સામે આવી ગઈ છે, જેમાં મિત્રો મોદી સરકાર ખેડૂતોને એક મોટી ભેટ આપી રહી છે, જેમાં 14 ખરીફ પાકના ટેકાના ભાવ પણ મિત્રો વધારી દીધા છે। મોદી સરકારની બીજી મિત્રો કેબિનેટ બેઠક બુધવારે જ્યારે મળી હતી, જેમાં મિત્રો 5 મોટા નિર્ણયો કરવામાં આવ્યા હતા, જેની મિત્રો આજે આપણે વાત કરીએ તો મોદી સરકારે ખેડૂતોને તેમાં મિત્રો મોટી ભેટ આપી દીધી છે, જેમાં કેન્દ્રીય મિત્રો અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ખરીફ પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 14 પાકોનો મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મિત્રો કહ્યું હતું કે આજના આ મોટા નિર્ણયના કારણે ખેડૂતોને MSP દ્વારા મિત્રો 2 લાખ કરોડ રૂપિયા મળશે, જે ગત વર્ષની સરખામણીએ 35,000 કરોડથી મિત્રો વધારે છે તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂત ભાઈઓને 26,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો મિત્રો આ વર્ષે પાક રોપવા માટે ખેડૂતોને માત્ર મિત્રો 10,500 રૂપિયા પ્રતિ એકર આપવાની સરકારી મંડળીઓએ એટલે કે મિત્રો ભાજપ સરકારના આદેશથી ખેડૂત વિરોધી પગલું ગણાવતા મિત્રો કોંગ્રેસ જે પ્રવક્તા મિત્રો ધનંજયસિંહ ઠાકુર છે, તેમણે મિત્રો કહ્યું હતું કે જે અત્યારે ભાજપની સરકાર ચાલી રહી છે તેમાં 10,500 રૂપિયા અત્યારે આપને 1 એકર ખેડવાના મળી રહ્યા છે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે મિત્રો 26,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વિરોધી પગલું ગણાવતા મિત્રો આ વિરોધ કર્યો હતો, જેમાં મહિનાની અંદર મિત્રો ભાજપને ખેડૂતો મૈત્રીપૂર્ણ હોવાનો સ્વેચ્છ બની જશે। ભાજપ સરકાર ખેડૂતોને મદદ કરવા માંગતી નથી તેવું પણ મિત્રો તેમણે સ્પષ્ટ કહ્યું હતું। કોંગ્રેસની સરકાર વખતે મિત્રો ખેડૂતોને પાકની રોપણી માટે અને કેન્દ્રીય સરકારી બેંક મારફતે મિત્રો કૃષિ કાર્ય માટે મિત્રો 20,000 પ્રતિ એકર રોકડ અને ખાતર માટે અને બિયારણ માટે 6,000 રૂપિયાની વધારાની રકમ આપવામાં આવતી હતી, એટલે કુલ મળીને મિત્રો 26,000 રૂપિયાની ખેડૂતોને સહાય મળતી હતી પ્રાકૃતિક ખેતી કરવા માટે। પરંતુ ભાજપની સરકારે મિત્રો તેને ઘટાડીને 10,500 રૂપિયા પ્રતિ એકર આપવાનો મિત્રો આદેશ કર્યો છે, એટલે કે ખેડૂતોને મિત્રો 26,000માંથી મિત્રો 10,500 ભાજપ સરકાર આપી રહી છે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે મિત્રો 26,000 પૂરા ખેડૂત ભાઈઓને મળતા હતા।
આ આદેશ મિત્રો તેમણે ભાજપ સરકારે મિત્રો કર્યો છે। કોંગ્રેસ પાર્ટીના ભાજપ સરકાર પાસે મિત્રો માંગ કરી રહી છે કે એ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાંની જેમ 26,000 રૂપિયાની સહાય આપવામાં આવે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવી ગયું છે। ખેડૂતો અનેક યોજનાનો લાભ લઈ શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તેમાં મિત્રો એક એવી પણ યોજના ચાલે છે જેમાં ખેડૂત ભાઈઓને મોબાઈલ આપવા ઉપર સહાય મળે છે। મોબાઈલ લેવો હોય ખેડૂત ભાઈઓને તો 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જેમાં મિત્રો આજે આપણે વિગતવાર વાત કરીએ તો જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા મિત્રો તમારે મોબાઈલ લેવાનો હોય તો ગુજરાત સરકાર મિત્રો આપશે તમને 6,000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા મિત્રો 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં મિત્રો આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા મિત્રો તમારે મોબાઈલ લેવાનો હોય બંને કેસમાં મિત્રો આ સહાય મળે છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો એક ઓનલાઈન ફોર્મ ભરી એટલે કે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ મિત્રો તમારે કરવાનું હોય છે। થોડાક દિવસમાં મિત્રો તમે જે અરજી કરો છો તે એપ્રુવલ થાય છે તો મિત્રો તમને તમારા ખાતામાં એટલે કે જે તમે બેંક એકાઉન્ટ નંબર આપ્યો છે તેમાં મિત્રો 6,000 રૂપિયા સીધા મિત્રો તમારા ખાતામાં જમા કરવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ખેડૂત ખાતેદાર હોવો જોઈએ। દરેક ઘરના સભ્યો આ સહાય દરેક ઘરના સભ્યને મિત્રો મળે છે। જેમાં જો કોઈ ખેડૂત 13,000 રૂપિયાની કિંમતનો મિત્રો સ્માર્ટફોન ખરીદે છે તો મિત્રો 40% એટલે કે બેમાંથી એટલે કે મિત્રો 5200 રૂપિયા અથવા તો 6,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે એટલે કે મિત્રો 5200 રૂપિયાની 13,000નો મોબાઈલ લે છે તો મિત્રો 5200ની સીધી સહાય ખેડૂતને મળે છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ મિત્રો એવું વચન આપ્યું હતું કે હું 8,500 બધાના ખેડૂતોના અને મહિલાઓના બધાના ખાતામાં હું 8,500 રૂપિયા બધાના ખાતામાં નાખીશ। પણ મિત્રો તે માંગણી અત્યારે ઉઠવા પામી છે। જેમાં આપણે વાત કરીએ તો મિત્રો લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને 8,500 રૂપિયા આપવાની ગેરંટી આપી હતી। કોંગ્રેસે ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા કે હું 8,500 રૂપિયા તમારા ખાતામાં હું જીતીશ તો તમારા ખાતામાં 8,500 રૂપિયા આપીશ। જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલીઓ મિત્રો વધી ગઈ છે। જેમાં યુપીના લખનૌમાં મિત્રો કોંગ્રેસ કાર્યાલય ઉપર મહિલાઓએ ગેરંટી કાર્ડ લઈને પૈસા માંગવા ઉમટી હતી પરંતુ કોઈ પણ મિત્રો સહાય આપવામાં આવી રહી નથી તેવા પણ આક્ષેપો જણાવી રહી છે। તેમણે મિત્રો કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસના મત આપો અમે પૈસા તમને આપીશું। કોંગ્રેસ માટે તેમને સમજાવવી મુશ્કેલ થઈ ગઈ છે। બેંગ્લુરુમાં પણ મિત્રો આવું થઈ રહ્યું છે અને ચૂંટણી દરમિયાન મત મેળવવા માટે મિત્રો લોકોને લોન માફ અને દેવા માફ કરી રાહત આપવામાં આવશે તેવી પણ મિત્રો લાલચ આપવામાં આવી હતી। અત્યારે લોકો દ્વારા તેની માંગણીઓ કરવામાં આવી રહી છે કે અમારા ખાતામાં 8,500 રૂપિયા આપો, અમે તમને મત આપ્યું છે તેનું કંઈક તમે જે કહ્યું હતું કે અમે તમને સહાય આપીશું તે અમને સહાય અમારા ખાતામાં સીધી જમા કરવામાં આવે તેવી મિત્રો અત્યારે મહિલાઓ પણ માંગણી કરી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીની ગેરંટી હતી કે વાહનો ફ્રીમાં ચાલશે। તો મિત્રો મોદી સરકાર જ્યારે ચૂંટણી મિત્રો ચાલી રહી હતી ત્યારે મોદી સરકાર ગુજરાતમાં આવ્યા હતા અને ગુજરાતમાં આવ્યા પછી મિત્રો સુરેન્દ્રનગરમાં તેમણે જંગી સભાને સંબોધતા અનેક યોજનાઓની જાહેરાત કરી હતી કે હું મોટી મોટી યોજનાઓ લાવવાનો છું, તમને આગળ આ યોજનાનો લાભ મળશે। જેમાં મિત્રો આજે આપણે વાત કરીએ તો સભામાં તેમણે ફરી એક 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું હતું કે હવે પછીનો મારો એવો પ્લાન તૈયાર મેં રાખ્યો છે કે તમને તમારા વાહન ફ્રીમાં પણ ચલાવી શકશો, તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ પણ નહીં થાય, તમારું બિલ પણ ઝીરો આવશે। આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનને લઈ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની મિત્રો યોજના અમે લાવી રહ્યા છીએ। તો મોદી સરકારે મિત્રો આવી યોજનાની જાહેરાત કરી હતી પણ હજી સુધી તેની કોઈ પણ મિત્રો અમલવારી કરવામાં આવી નથી, તો તેના પણ મિત્રો અત્યારે આક્ષેપો મળી રહ્યા છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।